હેલો ગાઈસ, તો અસ્સલામુ વાલેકુમ વરહમતુલ્લાહિ વબરકાતુ. તો આજે આપણે જવાના છે કચ્છ કેન્સરવાળા ડૉક્ટર કેબનસાવલીની દરગાહ જે કહેવાય છે ત્યાં. રાતનો સમય છે, અત્યારે હવે નીકળીએ છીએ અમે થોડીક વારમાં. અને સ્વાગત છે તમારું મારા બીજા બ્લોગમાં. તમે પહેલા બ્લોગમાં બધાએ બહુ સપોર્ટ કર્યો, આ બ્લોગમાં પણ ફૂલ સપોર્ટ કરજો અને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. તો ચાલો જઈએ કચ્છ. સલામ, નમસ્તે ગાઈઝ. અત્યારે રાતના 12 વાગ્યા છે અને અમે નીકળી ગયા છે કચ્છ માટે. કચ્છડો બારે માસ. તો અમે અમારી સફરની શરૂઆત કરી રહ્યા છીએ. સાથે અમારા મિત્રો છે તોસીફભાઈ, હમીદભાઈ, અનીસભાઈ અને અલ્તાફ. તો તમારો સપોર્ટ તમને મળતો રહેશે એવી આશા રાખીએ છીએ. જય હિન્દ. હેલો ગાઈસ, તો અમે અહીંયા ઉભા રહ્યા છીએ પેટ્રોલ પંપે. ડીઝલ ભરાય છે અને હવે નીકળશું થોડીક વારમાં. અને આ બધા અહીંયા ગાડીઓ હલાવે છે, તમને દેખાડું. શું કરો છો હલાવીને ભાઈ? ડીઝલ પડે છે, ડીઝલ નાખે. તો તોસીફભાઈ ડીઝલ નાખે છે એવું છે, તો હલાવે છે કેમ પણ? હલાવે છે, એમાં ટેન્કીમાં પૂરેપૂરું ડીઝલ આવી જાય ને એના માટે હલાવે. ઓકે ઓકે. તો આ હતા આપણા તોસીફભાઈ અને આ છે અનીસભાઈ ને અમિતભાઈ અને અકરમભાઈ તો આપણા સાથે જ છે. તો ફૂલ ટેન્ક થઈ ગયું છે, હવે નીકળીએ. તો હવે આપણે ભૂગી ગયા છે હાલતા હાલતા સામ્રાજ હોટલે. ખંભારિયા જો વટી ગયા છે અહીંયા. અને હવે અહીંયા પઈ ગયા છીએ, ચા પાણી પીવા ઊભી રાખી છે ગાડી. અને અમિતભાઈને આપણે બધા ચા પીને બેઠા છે. તો અકરમભાઈએ ચા પી લીધું છે અને તોસીફભાઈ અને અમિતભાઈએ ચા પી લીધા છે. અને હવે ચા પી લીધું છે તો હવે ફાંકી લેવાની છે, તો ફાંકી લઈને હવે નીકળશું. અને આગળ હવે જ્યાં બ્રેક રાખશું ત્યાંનો વિડીયો લેશું. હેલો ફ્રેન્ડ્સ, તો આપણે હવે હનીએ તો ઊભી ના રાખી પણ હોનેસ્ટે ઊભી રાખી છે. તો આ બધા લોકો ગયા છે બાથરૂમમાં. તો જો તો આ તો તોસીફભાઈ. શું કરો છો તોસીફભાઈ તમે? ઉભા ઉભો મિત્રો. તોસીફભાઈ તમને ખબર છે આ શું? ભાઈ શું છે તોસીફભાઈ? નાવાનું નથી હો. શું હતું એ? એવું તો તોસીફભાઈ ને બધા બેસી ગયા છે. તો હોનેસ્ટે આપણે ઊભી રાખીએ. કા અને કેટલા રાખીએ આપણે? તો અમે આવી ગયા હતા બાથરૂમની બહાર ને હવે અનીસભાઈ હવે આવ્યા છે. જો અનીસભાઈ, તમે અટાણ સુધી બાથરૂમમાં શું કરતા હતા ભાઈ? એ અનીસભાઈ સુતા હતા? પાણી લેવું પડે. હા, ને અમિતભાઈ લીધું છે રેડબુલ. આપણા તોસીફભાઈ તો જો શું છે તોસીફભાઈ? એ તોસીફભાઈ શું છે લચ્છી બચ્છી ને? હે તોસીફભાઈ તમે જમીને નથી આવ્યા? તો અકરમભાઈ
ગોતે છે એમાં શું લઉં હવે એ વિચારમાં પડી ગયા છે શું લેવું ને શું નથી લેવું. હે અકરમ, શું થયું? આવે અકરમભાઈ લઈને આવી ગયા છે લચ્છી. તો આપણે છે ઓનેસ્ટ જોઈ શકો છો તમે. લચ્છી તો પી લે બીજું કઈ ગાડી આઈસ્ક્રીમ લઈ લે. નબળી છે તો ચાલુ થઈ ગયા છે અકરમભાઈ અને તોસીફભાઈ બે. કેવી છે લચ્છી અકરમભાઈ? મજા આવી છે. અનીશભાઈ તો ગુલ્ફીઓ ખાવામાં પડી ગયા. હેલો ગાઈસ, તો અમે ભૂગી ગયા છીએ કચ્છમાં ને ભુજ બધું વયું ગયું છે અને મુંદ્રા હવે ખાલી 60 કિલોમીટર છેટું છે. આદિપુર પૂગ્યા છે અને હવે તો બધાને આખી રાત ગાડી હાંકી છે એટલે બધાને થોડી નીંદર આવે છે. બહુ ઝાઝી નથી આવતી પણ થોડી નીંદર આવે છે થોડી. અમિતભાઈ આખી રાત ગાડી હાંકી છે. પછી અનીશભાઈ જો ગોઠણિયા ચડાવીને મોબાઈલ વાપરે છે કયું ના, ઝોલા ખાઈ છે. ઝોલા ચીરી નહીં. અને અમિતભાઈ એ તો આખી રાત ગાડી હાંકી છે. ધન્ય છે એને કે આખી રાત ગાડી હાંકી છે પણ જરાય ઝોલું નથી જાયેલું. તો અકરમભાઈ, હો ભાઈ, ગુડ મોર્નિંગ. તો હવે આપણે અહીંયાથી હવે ત્યાં દરગાહ કેટલીક છેટી થશે? હવે 60 કિલોમીટરથી પછી આમ ગામમાં ક્યાં જવાનું થશે? 48 કિલોમીટર. ઓકે, તો હવે અમે રોડ ઉપર છીએ અને થોડીક વારમાં જંગલમાં તો ના લે ગાડી. થોડોક ટાઈમ લાગશે પણ ભૂગી જશું એમ. તમારા બધાની દુઆ છે તો ભૂગી જ જશું. અહીંયા સુધી ભૂગી ગયા છે તો અહીંયા સુધી પણ ભૂગી જ જશું. એટલે તમે બન્યા રહો બ્લોગમાં અને જોતા રહો શું થાય છે. હા, તો હવે આપણે આવી ગયા છે હોટલ મુંદ્રા આગળ આવી ગયા છે. અહીંયા નાસ્તો કરવા ઊભા રહ્યા છે. હવે નાસ્તોમાં એવું છે કે અહીંયા શું જડતું હોય શું ખબર. જોઈએ હવે અંદર જઈને શું થાય છે. બધા અંદર વયા ગયા છે, હું જાઉં છું. હવે જઈએ તો અંદર વયા ગયા છે ઓલા બધા. તો શું નાસ્તો કરવા આવ્યા છે અકરમભાઈ? પૂરી શાક, આલુ ગોવા બટેકા છે, આલુ પરોઠા, શાક ને પૂરી એવું છે. નાસ્તો કરશું. હેલો ગાઈસ, તો આપણે હવે પૂગી ગયા છીએ અહીંયા ગેબનસાએ અને તમારી દુઆથી જ પૂગ્યા છીએ હવે. અને આમ જ તમારી દુઆ બનાવી રાખજો. તમને દેખાડું દરગાહ. જો તો આ છે દરગાહ ગેબનસા, કેન્સરના ડૉક્ટર.
આ છે કેન્સરના ડૉક્ટર કેબનસાવલી કુંદાળા ગામના. અહીંયા તમે ગમે તે કેન્સર સાચી નિયતથી આવો ને તમને ગમે ત્યારે ગમે ઈ દૂર થઈ જાય છે. તો એકવાર તમે આવો અહીંયા 100% રિઝલ્ટ મળશે. હેલો ગાઈસ, તો અમે હવે દરગાહેથી નીકળી ગયા છીએ અને નીકળીને આવ્યા છીએ જમવા ચામુંડા રેસ્ટોરન્ટમાં. તો આ છે ચામુંડા રેસ્ટોરન્ટ. તો હવે અહીંયાથી જમી અને નીકળશું પાટિયા માટે. તો તમે બન્યા રહેજો બ્લોકમાં. આ છે સાહિદભાઈ, રીશભાઈ. હેલો, તો ગાઈઝ આપણે ભૂગી ગયા છે પીપરિયા 4 રસ્તા અને રોડ ઉપર છે. અને કાલ રાતના અમે નીકળી ગયા હતા ત્યારની અમે નીંદર નથી ગઈ. આખી રાત ગાડી આવી ગઈ છે ને પછી દરગાહે પૂગ્યા સવારના. અને સવારના બધું સલામ દુઆ કરી પછી ત્યાંથી નીકળ્યા અને પછી રસ્તામાં જઈમાં ને સૂતા તો છે જ નહીં. એટલે આ 2 જણા અમે ટેકવી દીધી છે, અનીશભાઈ અને તોસીફભાઈ. અનીશ સિંહ અને અમિતભાઈ તો સુવાનું તો નામ જ નથી લેતા. જો હજી અમિતભાઈ ગાડી હાકે છે. અમિતભાઈ, તમને નીંદર નથી આવતી? અમિતભાઈ, નીંદર તો ફૂલ આવે છે એમ? હલાવી પડે એમ જેવું છે. અકરમભાઈ, તમને કેવી નીંદર આવે છે? કચ્ચીકાનો ક્યાંથી મેળ કરી લીધો વળી? હા, તો હવે આપણે જામનગર પૂગવામાં કેટલીક વાર લાગશે? 2 કલાક. હજી 2 કલાક. 1 કલાક. તો જામનગર પૂગશું હજી 2 કલાક પછી. હવે તો મારાથી પણ નીંદર કંટ્રોલ નથી થતી, પણ શું કરે હવે. આમાં હવે બધા સૂઈ જશે તો અમિતભાઈ પણ સૂઈ જશે તો ક્યાંક નાખી દેશે, ક્યાંક સાડા આપણે. તો જીવ ના જાય એના કરતા ના શું સારું. તો 2 કલાકમાં જામનગર પૂગીએ છીએ. તો તમે આવી રીતના બ્લોકમાં બન્યા રહો, જોતા રહો શું થાય છે. હેલો ગાઈસ, તો અમે હવે જામનગરથી નીકળી ગયા, ખંભાળિયાથી નીકળી ગયા અને હવે રસ્તામાં છે પાટિયા. ખાલી હવે 40 કિલોમીટર દૂર છે. પછી સૌના ઘરે અને પથારીમાં. હવે કેમ કે જગા એમ તો છે જ નહીં જરાય, કેમ કે આખી રાત જાયગા અને આખો દિવસ જાયગા. હવે અત્યારે વાગ્યા છે અત્યારે 6:30, એટલે હવે ઘરે જઈને સૂવાનું જ છે. તો તોસીફભાઈએ ગાડી લીધી છે હાથમાં, અમિતભાઈ બેઠા છે વાસે અને અકરમભાઈ પણ બેઠા છે. અમિતભાઈ વાસે બેઠા, અનીશભાઈ. હાલો આપણે વાસે બેસી જાય અને નીકળી જાય વહેલા સર, એટલે ઘરે પૂગી જાય. હાલો ગાઈસ, તો ફાઇનલી પૂગી ગયા છે ઘરે. અને તો અહીંયા આપણો હવે બ્લોગ થાય છે પૂરું. અને તો આ બ્લોગમાં પણ સાથ દેજો તમારો એવી આશા છે. લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો અને હા, સબસ્ક્રાઈબ કરવા તો ભૂલતા જ નહીં હો. સબસ્ક્રાઈબ કરો અને આવી રીતના સપોર્ટ બનાવી રાખો. જય હિન્દ, જય ભારત.